જોઈએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લગતા કેટલાક સમાચારો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે। રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતો માટે મતદાન યોજાઈ ગયું છે, ત્યારે આવતીકાલે વહેલી સવારથી જ મતગણતરી હાથ ધરાશે। આવતીકાલે યોજાનારા મહાનગરપાલિકાના જંગના પરિણામો પર સૌની મીટ મંડાઈ રહી છે અને મતગણતરીના સ્ટાફને જરૂરી તાલીમ અને સૂચનાઓ અપાઈ ગઈ છે। તો અત્યારથી મતગણતરી કેન્દ્રો પર પોલીસનો બંદોબસ્ત લાગી ગયો છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ખડે પગે છે। ગાંધીનગર જિલ્લા પંચાયતની જે મતગણતરી છે તે ગાંધીનગરના સેક્ટર 15 આર્ટ્સ કોલેજ ખાતે થવાની છે। જો વાત કરવામાં આવે તો આ 15 આર્ટ્સ કોલેજનો જે વિવેકાનંદ હોલ છે ત્યાં આગળ બેલેટ પેપરથી સૌપ્રથમ મતગણતરીની શરૂઆત થશે। તેમજ ગાંધીનગરની 3 તાલુકા પંચાયતો અને 2 નગરપાલિકાઓની પણ અલગ અલગ જગ્યાઓ પર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કલોલ નગરપાલિકાનું અને દેગામ નગરપાલિકાનું દેગામ ખાતે આયોજન કરવામાં આવ્યું છે। એવી જ રીતે કલોલ, દેગામ અને માણસાની જે મતગણતરીનું આયોજન અલગ અલગ તાલુકા કક્ષાએ કરવામાં આવ્યું છે। ખાસ રાજ્યની અંદર પણ અલગ અલગ સેન્ટરો ઉપર જે છે મતગણતરી કરવામાં આવશે। મતગણતરીને લઈને 2 સ્તરીય સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। સીસીટીવી જે ફૂટેજ છે તે રાખવામાં આવ્યા છે અને સમગ્ર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ મતગણતરી યોજાશે। દુર્ગેશ મહેતા, દૂરદર્શન ન્યૂઝ, ગાંધીનગર।